નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 12મી જૂન અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતીઓ વર્ષોથી મહેનત કરીને ડોલર કમાવાની સાથે સાથે આબરૂ પણ ભરપૂર કમાઈ રહ્યા છે। ત્યારે એક મોટી ઉંમરની એક ગુજરાતી મહિલાએ પોતાના સંસ્કારોને સંતાનોને આપવાની જગ્યાએ સ્ટોરમાં એક એવી ગંદી હરકત કરી જેના કારણે તમામ ગુજરાતીઓની આબરૂના ધજાગરા ઉડ્યા છે અને એ પણ અમેરિકામાં। શું હરકત કરી તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હવે કામ કરતા ભારતીયોના શ્વાસ અદ્ધર થઈ જાય તેમ આયોવા રાજ્યમાં ભારતીય કર્મચારીઓ અને સ્થાનિકોની વચ્ચે હોબાળો મચી ગયો છે, જેથી ખુદ ગવર્નરે લાઈવ આવીને ચોખવટ કરવી પડી। જોકે હાલ તમામ લોકો કેમ ઊંચા જીવ સાથે ભારતીયો જીવી રહ્યા છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હાલ ફૂટબોલનો ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, ત્યારે આ ફીફાના નામે ખિસ્સા ભરવા માટે ટ્રમ્પ સરકારે વિઝાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે, જે અંતર્ગત માત્ર 10 દિવસમાં જ વિઝા તમારા હાથમાં આવી જશે। કેવી રીતે વિઝા મળશે અને કેવી ભૂલ ન કરવી તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારોના માથા શરમથી ઝૂકી જાય તેવી એક અત્યંત ચોંકાવનારી, આઘાતજનક અને કાયદાકીય મુશ્કેલીઓથી ભરેલા સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે। દોસ્તો, અમેરિકન સરકારના કડક શોપ લિફ્ટિંગના કાયદાની વચ્ચે એનઆરઆઈ સમાજની પ્રતિષ્ઠા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કરી દેવામાં આવ્યો છે। અમેરિકાની અંદરથી સામે આવેલા અધિકૃત અહેવાલો અનુસાર અમેરિકાના એક પ્રતિષ્ઠિત ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ચૂકવણી કર્યા વિના ચીજ વસ્તુઓની કથિત ચોરી કરવાના એટલે કે શોપ લિફ્ટિંગના ગંભીર ગુના હેઠળ પાટીદાર સમાજના પુનિતા પટેલ નામના એક ગુજરાતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે। આ આખી શરમજનક ઘટનાની વિગત એવી છે કે અમેરિકાના એક મોટા ડિપાર્ટમેન્ટલ અને ગ્રોસરી સ્ટોરની અંદર જ્યારે આ મહિલા ખરીદી કરવા જાય છે ત્યારે ત્યાં લગાવેલા અત્યંત આધુનિક સિક્યોરિટી કેમેરા અથવા તો સ્ટોરની ડિજિટલ એલાર્મ સિસ્ટમ તેની આ કથિત ચોરીની શંકાસ્પદ પ્રવૃત્તિ લાઈવ પકડી પાડે છે। દોસ્તો, સંસ્કારો સંતાનોને આપવાની ઉંમરે આ મહિલાની કરતૂત સામે આવી છે। આ બનાવ બનતાની સાથે જ સ્ટોરના મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે ત્યાંની સત્તાવાર લોકલ પોલીસને ફોન કરીને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને આ ગુજરાતી મહિલાની ઓફિશિયલી ધરપકડ એટલે કે એરેસ્ટ કરી લીધી અને તેને પોલીસ સ્ટેશન ભેગી કરી દેવામાં આવી। આ ઘટના સામે આવ્યા બાદ અમેરિકામાં શોપલિફ્ટિંગ એટલે કે સ્ટોરમાંથી થતી નાની મોટી ચોરી અંગેના બહુ જ કઠોર અને અઘરા કાયદાકીય પાસાઓ પર જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। યુએસએના સત્તાવાર કાયદા અને બંધારણીય નિયમો મુજબ આ ગુનાના બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે, જેને મિસડિમિનર અને ફેલોની ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે। અમેરિકાના કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિ દ્વારા સ્ટોરમાંથી ચોરી થયેલી તમામ વસ્તુઓની કુલ નાણાકીય કિંમત ત્યાંની સરકાર દ્વારા નક્કી કરેલી સત્તાવાર મર્યાદા એટલે કે મોટાભાગના અમેરિકન રાજ્યોમાં $500 અથવા $1000ની લિમિટથી ઓછી હોય તો તેને કાયદાકીય ભાષામાં મિસડિમિનિયર એટલે કે એક સામાન્ય કક્ષાનો ગુનો ગણવામાં આવે છે અને આવા કિસ્સામાં આરોપીને કોર્ટ તરફથી તુરંત જ બોન્ડ એટલે કે જામીન મળી જાય છે અને તે જેલમાંથી બહાર આવી શકે છે। પરંતુ જો ચોરી થયેલી ચીજ વસ્તુઓની કુલ કિંમત આ નક્કી કરેલી સત્તાવાર સરકારી મર્યાદા કરતાં બહુ વધારે મોટી હોય તો કાયદો અતિશય કઠોર એટલે કે ઘાતકી બની જાય છે અને આરોપી સામે ફેલોની એટલે કે બહુ જ ગંભીર કક્ષાનો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે છે, જેના હેઠળ જામીન મળવા અશક્ય બની જાય છે।
અને ફેડરલ કોર્ટ દ્વારા બહુ જ કડક અને લાંબા વર્ષોની સખત જેલની સજા ફટકારવામાં આવી શકે છે. આ બધાની વચ્ચે સૌથી ચિંતાજનક અને ભયાનક સસ્પેન્સ એ છે કે આ નાની ચોરીઓની સીધી અસહ્ય માઠી અસર પ્રવાસીઓના ઓફિશિયલ વિઝા અને ઇમિગ્રેશન સ્ટેટસ પર પડી રહી છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પના કડક આદેશોથી અમેરિકન વહીવટી તંત્ર અને ઇમિગ્રેશન વિભાગ દ્વારા શોપ લિફ્ટિંગ અને સ્ટોર ચોરીના કેસમાં પકડાતા તમામ વિદેશી નાગરિકો, વર્ક પરમિટ અને H-1B વિઝા હોલ્ડર્સ કે ત્યાં ભણવા ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામે અતિશય કઠોર અને આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ નવા નિયમો હેઠળ જો કોઈ વિદેશી વ્યક્તિ અમેરિકામાં નાની એવી પણ ચોરી કરતા પકડાશે તો તેનો કેસ સીધો ઇમિગ્રેશન કોર્ટને સોંપી દેવાશે, જેના પરિણામે તેના અમેરિકાના સત્તાવાર વિઝા ઓન ધ સ્પોટ રદ થવાથી લઈને તેને સીધા જેલમાં પૂરીને ડિપોર્ટેશન એટલે કે કાયમ માટે અમેરિકામાંથી દેશ નિકાલ એટલે કે હાંકી કાઢવા સુધીની ભયાનક અને કડક કાર્યવાહી થઈ શકે છે. જ્યારે આ ચોક્કસ નામ એટલે કે પુનિતા પટેલનો વાયરલ ઘટના અંગે અમેરિકાના પોલીસના ઓફિશિયલ ક્રિમિનલ રેકોર્ડ્સ અને ન્યુયોર્ક તથા જોર્જિયાના સ્થાનિક ન્યૂઝ ડેટાબેઝ સાથે ઊંડાણપૂર્વક સરખામણી કરીને ફેક્ટ ચેક અને સત્યતાની ચકાસણી કરવામાં આવી ત્યારે એક બહુ મોટો ખુલાસો સામે આવ્યો કે તાજેતરના કેટલાક મહિનાઓમાં અમેરિકાના જુદા જુદા રાજ્યો એટલે કે જોર્જિયાની કોબ કાઉન્ટી અને પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદરથી કેટલીક અન્ય ગુજરાતી મહિલાઓ જેવી કે મોનાલી પટેલ, ગાયત્રી પટેલ પણ શોપ લિફ્ટિંગ એટલે કે મોલમાંથી કથિત ચોરી કરવાના કેસમાં લોકલ પોલીસ દ્વારા ઓફિશિયલી ધરપકડ કરવામાં આવી હતી. અને આ ધરપકડના સાચા સમાચારો તથા કાગળો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ન્યૂઝ પોર્ટલ્સ પર ખૂબ જ ભયાનક રીતે વાયરલ થયા હતા. આ ચોંકાવનારો ટ્રેન્ડ એ દર્શાવે છે કે હાલના સમયમાં અમેરિકામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી મૂળના લોકો દ્વારા ગ્રોસરી સ્ટોર્સ અને મોટા મોટા સુપર માર્કેટોમાં થતી આવી નાની નાની ચોરીઓના અસંખ્ય લાઈવ વિડીયો ત્યાંની પોલીસના ઓફિશિયલ બોડી કેમ એટલે કે ઓફિસરોના શર્ટ ઉપર લાગેલા સરકારી કેમેરા દ્વારા કાનૂની રીતે સત્તાવાર જાહેર કરીને બહાર પાડવામાં આવી રહ્યા છે. આ શરમજનક વિડીયો સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રેન્ડ થતા હોવાના કારણે ત્યાં વસતા લાખો પ્રતિષ્ઠિત પ્રવાસીઓ અને પ્રામાણિક NRI સમાજની વૈશ્વિક ઇમેજને બહુ મોટું અને ક્યારેય ન સુધરે તેવું નુકસાન થઈ રહ્યું છે. અને આ વિષય સમગ્ર અમેરિકામાં વસતા ભારતીયો માટે ભારે ચિંતા અને આંતરિક કલહનો મોટો વિષય બન્યો છે. તેથી જ અમે સલાહ આપીએ છીએ કે અમેરિકા જેવા દેશમાં વસતા આપણા તમામ ગુજરાતી ભાઈ બહેનોએ કાયદાનું કડક પાલન કરવું જોઈએ, જેથી આવી કોઈ શરમજનક સ્થિતિનો ભોગ ન બનવું પડે. દોસ્તો, આપણા ગુજરાતીઓ અને ખાસ કરીને મોટી ઉંમરના લોકોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ ભૂલથી પણ ચોરી જેવી ભૂલ ન કરી બેસે, કારણ કે તેનાથી માત્ર તેના વિઝા ગુમાવવાનો વારો નથી આવતો, પરંતુ ગુજરાતીઓના આબરૂના પણ ધજાગરા ઉડતા હોય છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના આયોવા રાજ્યમાંથી ત્યાં વસતા સ્થાનિક નાગરિકો અને IT ક્ષેત્રે નોકરી કરતા લાખો ભારતીય પ્રોફેશનલ્સના શ્વાસ અદ્ધર કરી દે તેવા બહુ જ મોટા સનસનાટીભર્યા અને સંવેદનશીલ સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનના કડક કલ્ચરની વચ્ચે સ્થાનિક અમેરિકનો વિરુદ્ધ વિદેશી કામદારોની રોજગારીનો જંગ બહુ જ મોટો ઊભો કરી દીધો છે. આયોવા સ્ટેટના ગવર્નર કિમ રેનોલ્ડ્સની આગેવાની હેઠળની આયોવા સરકારે પોતાના આખા એક્ઝિક્યુટિવ બ્રાન્ચના સરકારી ડેટા સિસ્ટમને સંપૂર્ણપણે મોડર્નાઇઝ એટલે કે આધુનિક બનાવવા માટે પોતાની તમામ મોટી IT ઓપરેશન્સની કામગીરી એક પ્રાઇવેટ IT જાયન્ટ કંપની કોગ્નિઝન્ટ ગવર્નમેન્ટ સોલ્યુશન્સ અને વિશ્વવિખ્યાત એમેઝોન વેબ સર્વિસીસ એટલે કે AWS કંપનીને સોંપવાનો બહુ મોટો સત્તાવાર નિર્ણય કર્યો છે. પરંતુ સરકારના આ કરોડો ડોલરના પ્રાઇવેટાઇઝેશન અને આધુનિકીકરણના કદમના લીધે આયોવા સ્ટેટના અંદાજે
200 જેટલા વફાદાર સરકારી આઈટી કર્મચારીઓને એકાએક નોકરીમાંથી છૂટા કરવાની ભયાનક લે ઓફ નોટિસ આપી દેવામાં આવી હતી. આ સામૂહિક લે ઓફની ખબર બહાર આવતાની સાથે જ અમેરિકાના સોશિયલ મીડિયા અને મુખ્ય રાજકીય વર્તુળોમાં એક બહુ મોટો આક્રોશ, ડર અને અફવાઓનું બજાર ગરમ થઈ ગયું કે આ આખી આઈટી કામગીરી પ્રાઇવેટ કંપનીને સોંપાયા બાદ ત્યાં કામ કરતા સ્થાનિક અમેરિકન નાગરિકોની જગ્યાએ ભારતથી આવતા H-1B વિઝા ધારકો એટલે કે ભારતીય આઈટી વ્યવસાયિકોને બહુ મોટા પાયે નોકરી પર રાખી લેવામાં આવશે. કારણ કે અમેરિકાના ઓફિશિયલ રેકોર્ડ મુજબ કોગ્નિઝન્ટ કંપની પૂરા એટલે કે આખા અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા ધારક ભારતીયોને હાયર કરવા માટે જ આખા બજારમાં જાણીતી છે. આ નોકરીઓ ગુમાવવાના ભયાનક ડર અને વિદેશી ભારતીય કામદારોની ભરતીના આ આંતરરાષ્ટ્રીય વિવાદે જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સે આખા મામલા પર સત્તાવાર સ્પષ્ટતા કરતું એક બહુ મોટું અને નીડર નિવેદન જાહેર કરવું પડ્યું હતું. તેમણે વિરોધ પક્ષો અને જનતા સમક્ષ સ્પષ્ટ અને સણસણતા શબ્દોમાં જણાવ્યું કે આયોવા સરકાર અને કોગ્નિઝન્ટ કંપની વચ્ચે ચાલેલી સત્તાવાર વાટાઘાટો અને નેગોશિએશન્સ દરમિયાન કોઈ પણ કાનૂની તબક્કે H-1B વિઝા ધારકોને નવી રોજગારી આપવા અંગે કે વિદેશીઓને હાયર કરવા અંગે કોઈ જ વિચારણા કે ચર્ચા કરવામાં આવી નહોતી. તેમણે સ્થાનિક પ્રજાનો ગુસ્સો શાંત પાડવતા બહુ જ મક્કમતાથી ઉમેર્યું કે આયોવા સ્ટેટની દૈનિક ધોરણે ચાલતી તમામ સરકારી આઈટી કામગીરી ભવિષ્યમાં પણ સંપૂર્ણપણે આયોવા વાસીઓ દ્વારા અને માત્ર આયોવા વાસીઓ માટે જ એટલે કે બાય આયોવાન્સ ફોર આયોવાન્સ જ ઓફિશિયલી ચાલુ રહેશે અને તેમાં કોઈ વિદેશીને સ્થાન અપાશે નહીં. આ આખા પ્રોજેક્ટની અંદર અસરગ્રસ્ત થયેલા 200 સરકારી કર્મચારીઓની સુરક્ષા માટે સરકારે કોગ્નિઝન્ટ કંપની સાથે કરારમાં એક બહુ જ કડક અને અનોખી કાનૂની શરત પણ મંજૂર કરાવી છે. જે શરત મુજબ જે પણ 200 સરકારી કર્મચારીઓની જૂની સરકારી પદો આ ટેકનોલોજી બદલાવાના કારણે નાબૂદ થઈ રહ્યા છે તે તમામ અસરગ્રસ્ત કર્મચારીઓને આ પ્રાઇવેટ કોગ્નિઝન્ટ કંપની દ્વારા તેમના જૂના હોદ્દા જેટલી જ અથવા તેનાથી પણ ઘણી વધુ પ્રોફેશનલ અને સારી ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કોમ્પિટિટિવ જોબ ઓફર પૂરી ગેરંટીની સાથે સામેથી આપવામાં આવશે, જેથી રાજ્યના તમામ મહત્વના આઈટી ટાસ્કનું સાતત્ય કોઈ પણ અડચણ વગર સળંગ જળવાઈ રહે અને કોઈ સરકારી કર્મચારી રસ્તા પર ન આવે. આ ભયાનક વિવાદિત સમાચારની સત્યતા અને ફેક્ટ ચેકની ચકાસણી કરવામાં આવી ત્યારે આયોવા સરકારની ઓફિશિયલ વેબસાઇટ અને સત્તાવાર પ્રેસ રિલીઝના આધારે એ મોટો ખુલાસો થયો છે કે આ સમાચાર 100% સાચા અને સત્તાવાર છે. ગવર્નરની સત્તાવાર સાઇટ પર પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ આગામી એક દાયકા એટલે કે પૂરા 10 વર્ષના ગાળામાં આ આધુનિક ટેકનોલોજી અને અપનાવવાના કારણે આયોવા સ્ટેટની તિજોરીને અંદાજે $525 મિલિયન એટલે કે આશરે $52.5 કરોડ થી વધુ મોટી અને જંગી નાણાકીય બચત થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ આખા વિવાદનો અસલી રાજકીય સંદર્ભ દોસ્તો એ છે કે હાલમાં આયોવા સ્ટેટની અંદર ગવર્નરની સત્તાવાર ચૂંટણીની રેસ બહુ જ ગરમ ચાલી રહી છે અને સાથે જ અમેરિકામાં H-1B વિઝા ધારકો વિરુદ્ધ સ્થાનિક અમેરિકનોને જ તમામ સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવાનું એક બહુ જ કડક બિલ સંસદમાં ચર્ચા હેઠળ છે. જે બિલ મુજબ અમેરિકાની સરકારી શાળાઓ અને મોટી યુનિવર્સિટીઓની અંદર અમુક ચોક્કસ વિદેશી નાગરિકોના હાયરિંગ એટલે કે એમને રાખવા પર
સખત કાનૂની પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે, જે ભારતીયો માટે મુશ્કેલી રૂપ છે. આ ભયાનક સંવેદનશીલ રાજકીય માહોલના કારણે જ ગવર્નર કિમ રેનોલ્ડ્સે પોતાની ખુરશી બચાવવા અને ચૂંટણી જીતવા માટે તાત્કાલિક ધોરણે આ મોટો લાઈવ ખુલાસો કરવો પડ્યો હતો, જેથી અમેરિકન મતદારો નારાજ ન થાય. પરંતુ આ ખુલાસાથી ભારતીયો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દોસ્તો, અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓ અને ભારતીયોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણી પણ કંઈક વેલ્યુ ઊભી થાય. કારણ કે અમેરિકનો જ માત્ર માણસ નથી, ભારતીયો પણ માણસ છે, તે સાબિત કરજો અને મતદાન વખતે પૂરી પ્રચંડ જોશથી મત આપજો, જેથી આપણી વેલ્યુ પણ થાય. અને આ વિડીયો તમામ ભારતીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકા જવા માંગતા દુનિયાભરના પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતી વ્યાપારીઓ તથા પ્રવાસીઓ માટે એક અત્યંત આઘાતજનક અને મોટા નાણાકીય ખર્ચથી ભરેલી સત્તાવાર અપડેટ સામે આવી છે, જેણે ટ્રમ્પ સરકારના કડક શાસનની વચ્ચે અમેરિકન એમ્બેસીની વિઝા ઇન્ટરવ્યુ સિસ્ટમ સામે બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ એટલે કે અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા એક બહુ જ મોટો અને અનોખો 6 મહિનાનો પાયલોટ પ્રોગ્રામ લોન્ચ કરવાનો સત્તાવાર કાનૂની નિર્ણય કરાયો છે, જેના હેઠળ કેટલાક ચોક્કસ પ્રવાસીઓ અને બિઝનેસ વિઝા અરજદારોને માત્ર $750ની વધારાની પ્રીમિયમ ફી ચૂકવીને પોતાના વિઝા ઇન્ટરવ્યુની એપોઇન્ટમેન્ટ બહુ જ વહેલી એટલે કે માત્ર 10 જ બિઝનેસ દિવસોની અંદર મેળવવાની એક સુવર્ણ તક આપવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવેલા એક ટેમ્પરરી ફાઇનલ રૂલ એટલે કે અસ્થાયી આખરી નિયમ અનુસાર આ નવી મોંઘી ફીનો કાયદો આગામી 1 જુલાઈ 2026થી સત્તાવાર રીતે લાગુ થઈ જશે અને તે ચાલુ વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર 2026 સુધી માન્ય અમલમાં રહેશે. આ પ્રીમિયમ પ્રોગ્રામ માત્ર B1 અને B2 વિઝિટર વિઝા એટલે કે પ્રવાસ અને બિઝનેસ અર્થે અમેરિકા જવા માંગતા અરજદારોને જ લાગુ પડશે અને આ સુવિધા દુનિયાભરની તમામ એમ્બેસીઓમાં નહીં, પરંતુ વિદેશોમાં આવેલી માત્ર કેટલીક પસંદગીની યુએસ એમ્બેસીઓ અને કોન્સ્યુલેટ ઓફિસોમાં જ બહુ જ મર્યાદિત માત્રામાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવા કાયદાની સૌથી વધુ આઘાતજનક અને આર્થિક વિગત એ છે કે આ એક્સપેડાઇટેડ એટલે કે ઝડપી એપોઇન્ટમેન્ટ મેળવવાની $750ની ફી સામાન્ય વિઝા ફી ઉપરાંત ચૂકવવાની રહેશે. એટલે કે હાલમાં અમેરિકાના વિઝિટર વિઝાની જે નિયમિત $185ની મશીન રીડેબલ વિઝા MRV એપ્લિકેશનની ફી છે તે તો ભરવાની જ છે અને તેની સાથે આ $750 વધારાના આપવા પડશે, જેના લીધે આ પ્રીમિયમ સેવાનો લાભ લેવા માંગતા અમીર અરજદારો માટે વિઝાનો કુલ માસિક ખર્ચ સીધો વધીને $935 જેટલો જંગી થશે, જે એક સામાન્ય મધ્યમ વર્ગીય પ્રવાસીઓના બજેટની બહાર છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ આ નવી યોજનાને એક પ્રૂફ ઓફ કન્સેપ્ટ એટલે કે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે, જેનો અસલી હેતુ બજારમાં એ જાણવાનો છે કે દુનિયાના જે દેશોમાં વિઝા ઇન્ટરવ્યુ મેળવવા માટે અત્યારે 1 વર્ષ કરતાં પણ લાંબો અને અસહ્ય વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, ત્યાંના પ્રવાસીઓ પૈસા આપીને વહેલી તારીખ લેવા માટે કેટલા તૈયાર છે. સરકારી અહેવાલ મુજબ અમેરિકા અત્યારે આગામી સમયમાં એટલે કે ગઈકાલથી શરૂ થયેલા મોટા અને વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટની યજમાની કરવા માટે સજ્જ છે અને શરૂ થઈ ગયું છે, જેમાં વર્ષ 2026નો ફિફા વર્લ્ડ કપ ફૂટબોલનો અને 2028માં લોસ એન્જલ્સમાં યોજાનારા ભવ્ય ઓલિમ્પિક અને
પેરા ઓલિમ્પિક ગેમ્સ સામેલ છે, જેના લીધે આખા વિશ્વમાંથી અમેરિકાના વિઝિટર વિઝાની માંગમાં બહુ મોટો અને રેકોર્ડ બ્રેક વધારો થવાની પ્રચંડ આશંકાઓ છે. આ જટિલ પાયલોટ પ્રોગ્રામ હેઠળ અરજી કરવાની પદ્ધતિ પણ બહુ અજીબ રાખવામાં આવી છે. જે નિયમ મુજબ લાયક અરજદારોએ સૌથી પહેલા તો ઓનલાઈન સિસ્ટમ પર જઈને પોતાની સામાન્ય વિઝા ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવી પડશે અને ત્યારબાદ જો એમ્બેસીની અંદર કોઈ સ્પેશિયલ પ્રીમિયમ સ્લોટ ખાલી હશે તો જ અરજદારો $750ની વધારાની ફી ઓનલાઈન જમા કરાવીને આગામી 10 બિઝનેસ દિવસોની અંદરની વહેલી તારીખ મેળવી શકશે. વિદેશ મંત્રાલયે બહુ કડક શબ્દોમાં સ્પષ્ટતા કરી છે કે આ એક્સપેડાઇટેડ એપોઇન્ટમેન્ટ સાવ મર્યાદિત હશે અને તે માત્ર ઉપલબ્ધતાને આધીન જ રહેશે. આથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે અમેરિકી સત્તાવાળાઓએ લાઈવ ચેતવણી આપતા સાફ કહી દીધું છે દોસ્તો કે $750ની આ જંગી ફી ચૂકવવાનો અર્થ એવો સહેજ પણ નથી, એટલે કે માની લેવાની જરૂર નથી કે તમારા અમેરિકાના વિઝા 100% એપ્રુવ જ થઈ જશે અને આ પ્રીમિયમ ફીથી તમારા વિઝા વેરિફિકેશનની પ્રક્રિયાના અન્ય કોઈ પણ તબક્કા એટલે કે ચરણો જેવા કે બેકગ્રાઉન્ડ સિક્યોરિટી ક્લિયરન્સ કે વહીવટી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગની સ્પીડમાં 1%નો પણ વધારો થશે નહીં. એટલે કે પૈસા આપ્યા પછી પણ જો ઓફિસરને શંકા જશે તો વિઝા ઓન ધ સ્પોટ રિજેક્ટ થઈ જશે અને ભરેલા પૈસા પણ ડૂબી જશે. અરજદારે વિઝા મેળવવા માટેના તમામ કાનૂની એટલે કે કાયદાકીય રીતે અને પાત્રતાના માપદંડો ફરજિયાત પૂરા કરવા જ પડશે. એજન્સીના અંદાજ મુજબ આ 6 મહિનાના ટ્રાયલ સમયગાળા દરમિયાન આખા વિશ્વમાંથી આશરે 25,000 જેટલા અમીર અરજદારો આ મોંઘા એક્સપેડાઇટેડ ઓપ્શનનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. વર્તમાન અમેરિકન સિસ્ટમ અનુસાર અત્યારે પણ જો કોઈ પ્રવાસીને કોઈ મેડિકલ ઇમરજન્સી હોય, કોઈ માનવતાવાદી કટોકટી હોય કે અમેરિકાના રાષ્ટ્રીય હિતનો કોઈ મોટો મુદ્દો હોય તો તેવા મર્યાદિત સંજોગોમાં અરજદારો કોઈ પણ વધારાની ફી ચૂકવ્યા વગર તદ્દન મફતમાં ઇમરજન્સી એપોઇન્ટમેન્ટની વિનંતી કરી શકે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે વડીલો અને ગરીબોને આશ્વાસન આપતા કહ્યું છે કે મફતમાં વહેલી તારીખ મેળવવાનો તે જૂનો કાનૂની રસ્તો ભવિષ્યમાં પણ ઓલરેડી ચાલુ જ રહેશે અને કોન્સ્યુલર ઓફિસરો પોતાના વિવેકાધિકારના આધારે યોગ્ય કેસોમાં વગર ફીએ એપોઇન્ટમેન્ટ આપવાનું ચાલુ જ રાખશે. પ્રશાસનનો દાવો છે કે આ નવી પેઇડ સિસ્ટમ લાવવાથી રોજ આવતી હજારો ફ્રી ઇમરજન્સી વિનંતીઓનું વહીવટી ભારણ બહુ ઘટી જશે, કારણ કે અત્યારે ઓફિસરોએ દરેક ફ્રી અરજીનું વ્યક્તિગત ઓડિટ કરવું પડે છે અને સાથે જ આ પાયલટ પ્રોજેક્ટથી ટ્રમ્પ સરકારને એવો કિંમતી ડેટા મળશે કે ભવિષ્યમાં આખી વિઝા સિસ્ટમને પ્રાઇવેટ કે પેઇડ કરીને તિજોરી કેવી રીતે ભરવી, જે ટ્રમ્પ પ્રશાસનની અસલી વ્યાપારી નીતિઓ સાબિત કરે છે. દોસ્તો, તમારે પણ કોઈ ઇમરજન્સી હોય કે તમે ફૂટબોલ જેવી મેચો માટે અથવા ઝડપથી વિઝા મેળવવા માંગો છો અથવા આપણા સગા સંબંધીઓ આવા વિઝા મેળવવા માંગે છે તો એમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.